નમસ્કાર પ્રિય ભક્તો, સ્વાગત છે તમારું ધર્મ બુક ચેનલમાં. આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આખા ઘણા દાયકાઓ પછી નવું વર્ષ 2026 એક એવો દિવ્ય અને ઐતિહાસિક સમય લઈને આવી રહ્યું છે. ભક્તો, આજનો આ વિડિયો ખૂબ જ ખાસ થવાનો છે, કારણ કે આજે આપણે તે પાવન રાત્રિની વાત કરવાના છીએ, જે રાત્રિએ સ્વયં ભગવાન શિવ પોતાના ભક્તો પર વિશેષ કૃપા વરસાવે છે. જે રાત્રિની સાધનાથી જીવનની મોટામાં મોટી બાધાઓ પણ દૂર થઈ જાય છે, અને જે રાત્રિનું યોગ્ય વિધિથી વ્રત અને પૂજન કરવાથી મનુષ્યના ભાગ્યના બંધ દરવાજા પણ ખુલી જાય છે. ભક્તો, આ વખતે મહાશિવરાત્રિને લઈને શિવ ભક્તોના મનમાં ઘણી મૂંઝવણની સ્થિતિ છે કે મહાશિવરાત્રિ 2026માં ક્યારે છે. કોઈ 14 ફેબ્રુઆરી જણાવી રહ્યું છે, તો કોઈ 15 ફેબ્રુઆરી. તો આજે અમે તમારી આ મૂંઝવણને દૂર કરીશું. આની સાથે જ જાણીશું કે મહાશિવરાત્રિ પર પૂજા વિધિ શું હોવી જોઈએ, તમારે કેવી રીતે વ્રત કરવું જોઈએ, વ્રતના નિયમો શું છે, સામાન્યમાં સામાન્ય વ્યક્તિ કેવી રીતે વ્રત કરે, વ્રતનો નિયમ શું રહેશે. કોઈ પણ વ્રત જે છે તે નિયમથી કરવામાં આવે છે, ત્યારે જ તેનું પુણ્યફળ પ્રાપ્ત થાય છે. અને સૌથી મહત્વપૂર્ણ જાણકારી, આ દિવસે ભદ્રાનો પડછાયો જણાવવામાં આવી રહ્યો છે. તો આપણે જાણીશું કે ભદ્રાનો સમય શું રહેશે અને તે ભદ્રા કેટલા વાગ્યાથી લાગુ થશે. ભદ્રાનો વાસ ક્યાં છે, શું પ્રભાવ રહેશે, આ પૂજાપાઠ પર શું તમારે કરવું છે, આ દિવસે શું તમારે નથી કરવું, સંપૂર્ણ જાણકારી અમે તમને પ્રદાન કરીશું. ભક્તો, જે દિવસની રાહ બધા શિવ ભક્તો આતુરતાપૂર્વક આખા વર્ષથી જુએ છે, તે દિવસ હવે બસ થોડા જ દિવસોમાં આવવાનો છે. મહાશિવરાત્રિ. આ પર્વ ફક્ત એક તહેવાર નથી, પરંતુ તે આત્મશુદ્ધિ, સાધના, સંયમ અને ભગવાન શિવની કૃપા પ્રાપ્ત કરવાનો મહાપર્વ છે. અને અમારી આ ચેનલ તમને જે પણ જાણકારી આપે છે તે પંચાંગ, શાસ્ત્ર અને જ્યોતિષ પર આધારિત હોય છે. તેથી તમે નિશ્ચિંત થઈને આ જાણકારીનો લાભ લઈ શકો છો. વિડિયો શરૂ કરતા પહેલા આપ સૌ ભક્તોને નિવેદન છે કે કમેન્ટ બોક્સમાં ઓમ નમઃ શિવાય અથવા જય શિવ શંકર અવશ્ય લખો, કારણ કે જ્યારે પણ ભગવાન શિવનું નામ લેવામાં આવે છે, ત્યાં સકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે અને તે જ ઊર્જા તમારા જીવનમાં પણ પ્રવેશ કરે છે. હવે ભક્તો, સૌથી પહેલા વાત કરી લઈએ મહાશિવરાત્રિ 2026ની સાચી તિથિની, કારણ કે આને લઈને ઘણા લોકોના મનમાં ભ્રમ રહે છે. ભક્તો, વર્ષ 2026માં મહાશિવરાત્રિ 15 ફેબ્રુઆરી રવિવારના દિવસે મનાવવામાં આવશે. આ મહાશિવરાત્રિ ફાગણ માસના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિએ આવે છે અને શાસ્ત્રો અનુસાર મહાશિવરાત્રિનું નિર્ધારણ રાત્રિની ચતુર્દશીના આધારે કરવામાં આવે છે. આ વર્ષે ચતુર્દશી તિથિ 15 ફેબ્રુઆરીની સાંજે લગભગ 5 વાગ્યા પછી શરૂ થઈ રહી છે અને 16 ફેબ્રુઆરીની સાંજ સુધી રહેશે. પરંતુ કારણ કે ભગવાન શિવની વિશેષ પૂજા રાત્રિકાળમાં કરવામાં આવે છે, તેથી મહાશિવરાત્રિનું પર્વ 15 ફેબ્રુઆરી રવિવારના રોજ જ મનાવવામાં આવશે. આ દિવસે ભગવાન શંકરના બધા ભક્તો ભગવાનને જલાભિષેક કરે છે, પંચામૃતથી અભિષેક કરે છે અને 4 પ્રહરની પૂજા પણ વિશેષ રૂપથી કરવામાં આવે છે. આમાં ભગવાન શંકરના રુદ્રાભિષેક અને તે પણ 4 પ્રહરના રુદ્રાભિષેકનું વિશેષ વિધાન જણાવવામાં આવ્યું છે અને વિશેષ ફળ પણ જણાવવામાં આવ્યું છે. તો તમને સૌથી પહેલા પૂજા વિધિ વિશે જણાવીએ કે કેવી રીતે તમારે પૂજા કરવાની છે, શું સમય રહેશે, શું વિધિ રહેશે, શું નિયમ રહેશે. ત્યારબાદ જણાવીશું કે ભદ્રા ક્યારથી ક્યાં સુધી છે, કઈ રીતે શું પ્રભાવ આના ઉપર રહેવાનો છે અને કેટલું પરિવર્તન તમારે તમારા પૂજાપાઠમાં આ ભદ્રાના કારણે આ વર્ષે કરવું પડશે. શિવરાત્રિના દિવસે બધાએ વ્રત કરવું જોઈએ. જે વ્રત કરે છે ને, તે આ વ્રતને સંધ્યાકાળે જ ખોલી શકે છે. આમાં ખાવા પીવામાં કોઈ મનાઈ હોતી નથી. આનું વ્રત બંને જ પ્રકારથી કરવામાં આવે છે. કેટલાક લોકો ફળાહારી વ્રત રાખે છે અને કેટલાક લોકો અન્નાહારી પણ રાખે છે. અર્થાત તમે આના વ્રતમાં ફળાહાર કરીને પણ રહી શકો છો, અને જો તમે ઈચ્છો તો અન્નનો આહાર પણ સંધ્યાકાળે વ્રત ખોલીને કરી શકો છો, લઈ શકો છો. આ જે વ્રત છે તે મીઠા ભોગથી પણ ખોલવામાં આવે છે. આમાં મીઠું પણ નથી ખાવામાં આવતું અને આમાં મીઠો આહાર લેવામાં આવે છે. અનાજ પણ ગ્રહણ કરી શકાય છે, પરંતુ તે મિષ્ઠાન અર્થાત મીઠાના રૂપમાં હોય. તેમાં મીઠાનો પ્રયોગ અને મરચાનો પ્રયોગ ન કરવામાં આવ્યો હોય. હવે વાત કરીએ કે વ્રત કરવું કેવી રીતે છે, સવારની પૂજા કેવી રીતે કરશો અને વ્રતમાં જે સંકલ્પ મહત્વપૂર્ણ હોય છે ને, તે કેવી રીતે કરવો છે. તો જે દિવસે મહાશિવરાત્રિ હોય, તમારે સવારે સૂર્યોદય પહેલા અવશ્ય ઉઠી જવું જોઈએ. અરુણોદયમાં તમારે સ્નાન કરવું જોઈએ.
યા તો સૂર્યોદય પહેલાં યા અરુણોદયનો સમય હોય છે, જે સમયે સૂર્ય ઉદય થઈ રહ્યા હોય છે, જ્યારે લાલાશ છવાયેલી હોય છે ને આકાશમાં, તેને અરુણોદયનો સમય કહે છે. આ સમય સુધી તમારે સ્નાન કરી લેવું જોઈએ. પરંતુ કારણ કે આજના સમયમાં જે આપણી સ્ટાઇલ છે તે બધાની બદલાઈ ગઈ છે, નાઇટ શિફ્ટ પણ આજકાલ ખૂબ હોય છે, અને આ જે વ્રત છે તે આજની યુવા પેઢીમાં પણ ખૂબ જ વધુ પોપ્યુલર છે, ખૂબ ફેમસ છે, ખૂબ દિલ કનેક્શન છે ભગવાન શંકરને લઈને, અને એટલા માટે જે પેઢી છે તે વિશેષ રૂપથી આ વ્રતને કરે છે. તો તેમને પણ અમારી વિનંતી છે કે જો તમે તમારા કામના કારણે સવારે સૂર્યોદય પહેલાં નથી ઉઠી શકતા તો 9 વાગ્યા પહેલાં અવશ્ય સ્નાન કરી લો, કારણ કે આપણે વ્રતના દિવસે તો ઓછામાં ઓછું શુદ્ધ જોઈએ, કારણ કે શાસ્ત્રોમાં આના પછી કરવામાં આવતું સ્નાન રક્ષા સ્નાન કહેવાય છે. વ્રતનો પ્રારંભ અને સંકલ્પ વિધિ. ભક્તો, જો તમે મહાશિવરાત્રિનું પાવન વ્રત રાખ્યું છે તો સવારના સમયે યા વધુમાં વધુ સવારે 9 વાગ્યા સુધી સ્નાન વગેરેથી નિવૃત્ત થઈને વ્રતનો સંકલ્પ અવશ્ય કરી લેવો જોઈએ. સ્નાન પછી સ્વચ્છ વસ્ત્રો ધારણ કરો અને શાંત મનથી ભગવાન શિવનું સ્મરણ કરો. ધ્યાન રહે, સંકલ્પ ઘેર પણ પૂર્ણ વિધિથી કરી શકાય છે. એવો કોઈ નિયમ નથી કે સંકલ્પ ફક્ત મંદિરમાં જ હોય. આજના સમયમાં ઘણા ભક્તો એવા હોય છે જેમને કાર્યાલય જવું પડે છે, રજા નથી મળતી, અને મહાશિવરાત્રિ 2026 આ વખતે રવિવારના દિવસે પડી રહી છે. તો જે નોકરી કરે છે, ઓફિસ જાય છે, તેમને એવામાં ચિંતા કરવાની બિલકુલ આવશ્યકતા નથી, કારણ કે ભાવથી કરવામાં આવેલી ઘરની પૂજા પણ એટલી જ ફળદાયી હોય છે જેટલી મંદિરની પૂજા. સૌથી પહેલાં આપણે ઘેર પૂજાની તૈયારી અને સામગ્રી એકત્રિત કરવાની છે. સ્નાન પછી પૂજાની બધી સામગ્રી પહેલાં જ એકત્ર કરી લો. તમારી પાસે ભગવાન શિવની તસવીર યા ચિત્ર અવશ્ય હોવું જોઈએ, અને જો શિવલિંગ ઉપલબ્ધ છે તો આ અત્યંત ઉત્તમ માનવામાં આવે છે. શિવલિંગ હોવા પર તમે અભિષેક પણ કરી શકો છો. જો હજી શિવલિંગ નથી તો ગભરાશો નહીં, હજી પર્યાપ્ત સમય છે, તમે મંગાવી પણ શકો છો. પૂજા સામગ્રીમાં એક પાત્રમાં શુદ્ધ જળ લો. તેમાં પહેલાં થોડું ગંગાજળ મેળવો, પછી શુદ્ધ જળ ભરો. એક અલગ પાત્રમાં પંચામૃત બનાવો. કાચું દૂધ, દહીં, ઘી, મધ અને ખાંડ આ પાંચેયને મેળવીને, આના સિવાય પુષ્પ, ફૂલોની માળા, બીલીપત્ર, ભાંગ, ધતુરો, ચંદન, અક્ષત, સાફ ચોખા, ધૂપ, દીપ અને નૈવેદ્ય અવશ્ય રાખો. બધી સામગ્રી એક થાળીમાં સુસજ્જિત કરીને રાખો. જો શિવલિંગ છે તો અભિષેક હેતુ એક લોટો વધારાનો જળથી ભરી લો. આના પછી તમારે એક દીપ પ્રગટાવવો અને ભગવાનની સ્થાપના. હવે આસન પાથરીને પૂર્વ યા ઉત્તર દિશા તરફ મુખ કરીને બેસી જાઓ. સૌથી પહેલાં દીવો પ્રગટાવવો અત્યંત આવશ્યક છે. ધ્યાન રહે, દીવાને આસન આપ્યા વિના ક્યારેય ન પ્રગટાવવો. દીવો ઘીનો હોય યા તેલનો, બંને માન્ય છે, પરંતુ દીવાનું સ્થાન સ્થિર અને પવિત્ર હોવું જોઈએ. આના પછી ભગવાન શિવની તસવીર યા શિવલિંગની સ્થાપના કરો. જો ચોકી છે તો ખૂબ ઉત્તમ, નહીંતર ભૂમિ પર પણ સ્થાપના કરી શકાય છે. સ્થાપના પહેલાં શુદ્ધિકરણ કરો. લોટાના જળથી પૂજા સ્થાન, સામગ્રી અને તમારી ચારે તરફ જળના છાંટા નાખો અને મંત્ર બોલો. ઓમ પવિત્રઃ પવિત્રો વા સર્વાવસ્થાં ગતો અપીવા. હવે જ્યાં ભગવાનની તસવીર રાખવી છે ત્યાં અક્ષત યા પુષ્પ પાથરીને આસન બનાવો અને તેના પર ભગવાનની તસવીર સ્થાપિત કરો. સંકલ્પ વિધિ અત્યંત મહત્વપૂર્ણ. હવે પૂજન પહેલા સંકલ્પ કરો. જમણા હાથમાં થોડું જળ લો, તેમાં અક્ષત અને એક સિક્કો એટલે દક્ષિણા રાખો. 3 વાર ઓમ નમઃ શિવાય બોલો, અને પછી તમારું નામ, ગોત્ર, માતા પિતાનું નામ, સ્થાન એટલે કે ઘર અને શહેર, અને આ સંકલ્પ કરો કે હું મહાશિવરાત્રિ 2026ના પાવન અવસર પર ભગવાન શિવની કૃપા પ્રાપ્તિ હેતુ વ્રત પૂજન કરી રહી છું. પ્રભુ, મને આરોગ્ય, સુખ, શાંતિ, ધન, સમૃદ્ધિ અને કષ્ટોથી મુક્તિ પ્રદાન કરો. આ સંકલ્પ ભગવાનના ચરણોમાં અર્પિત કરી દો. અભિષેક અને સ્નાન વિધિ શિવલિંગ યા તસવીર બંને માટે. જો તમારી પાસે શિવલિંગ છે તો સૌથી પહેલા શુદ્ધ જળથી અભિષેક કરો. જળ અર્પિત કરતી વખતે નિરંતર મંત્ર બોલતા રહો. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. ભાવ રાખો કે તમે સ્વયં ભગવાનને સ્નાન કરાવી રહ્યા છો. આના પછી પંચામૃતથી અભિષેક કરો. જો તમે તસવીરથી પૂજા કરી રહ્યા છો તો એક પુષ્પ લો, તેને પંચામૃતમાં ડુબાડીને તસવીરની સામે રાખેલી વાટકીમાં અર્પિત કરો અને મનમાં
તે જ ભાવ રાખો કે તમે ભગવાનને પંચામૃત સ્નાન કરાવી રહ્યા છો. આના પછી ફરી શુદ્ધ જળથી સ્નાન કરાવો. મંત્રજાપ અને મહામૃત્યુંજય મંત્રનું મહત્વ. સ્નાનના સમયે યા અભિષેક કરતી વખતે ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ અવશ્ય કરો. જો સંભવ હોય તો મૃત્યુંજય મંત્રનો જાપ પણ કરો. ઓમ ત્રયંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ. આ મંત્ર અત્યંત શક્તિશાળી છે. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે આ મંત્ર રોગ, ભય, સંકટ, ધન સમસ્યા, નોકરી, વ્યાપાર અને પ્રાણ સંકટ સુધીમાં રક્ષા કરે છે. ભાવ અને વિધિથી કરવામાં આવેલો જાપ ક્યારેય નિષ્ફળ જતો નથી. શૃંગાર, વસ્ત્ર અને પ્રિય સામગ્રી અર્પણ. હવે ભગવાનને વસ્ત્ર અર્પિત કરો. વસ્ત્રના રૂપમાં મૌલી એટલે કે કલાઓ અર્પિત કરવો પણ પૂર્ણ માનવામાં આવ્યો છે. આના પછી ચંદન, અક્ષત, પુષ્પ, માળા, બિલ્લીપત્ર, ભાંગ અને ધતૂરો અર્પિત કરો. ધ્યાન રાખો, બિલ્લીપત્ર કપાયેલું, ફાટેલું ન હોય. જો તાજું બિલ્લીપત્ર ન મળે તો પહેલાથી ચઢાવેલા બિલ્લીપત્રને સાફ કરીને પણ અર્પિત કરી શકાય છે. આ દોષ નથી. જો ભસ્મ ઉપલબ્ધ હોય તો ભગવાનને ભસ્મ અર્પિત કરો. શિવલિંગ હોય યા તસવીર, ભાવ જ સૌથી મોટો નિયમ છે. ભોગ, આરતી અને કથા શ્રવણ. આના પછી ભગવાનને ભોગ અર્પિત કરો. મહાશિવરાત્રિ પર બોરનો ભોગ વિશેષ ફળદાયી માનવામાં આવ્યો છે. જળ અર્પણ, આચમન કરો. હવે પ્રેમપૂર્વક ભગવાન શિવની આરતી કરો. આરતી પછી મહાશિવરાત્રિની કથા અવશ્ય સાંભળો યા વાંચો, કારણ કે કથા વિના વ્રત અધૂરું માનવામાં આવે છે. આના પછી ઓમ નમઃ શિવાયની 11 માળા અને મૃત્યુંજય મંત્રની 5 માળાનો જાપ કરો. આ દિવસનું સર્વોત્તમ સાધન છે. પુષ્પાંજલિ, ક્ષમા પ્રાર્થના અને સમાપન. અંતમાં બંને હાથોમાં પુષ્પ લઈને ભગવાનને પ્રાર્થના કરો, હે પ્રભુ, ન અમને આહ્વાન આવડે છે, ન પૂજન, ન વિસર્જન. જાણી અજાણીમાં જે ભૂલો થઈ હોય તેને ક્ષમા કરો અને અમારી ઝોળી તમારી કૃપાથી ભરી દો. પુષ્પ ભગવાનના ચરણોમાં અર્પિત કરો. પુરુષ ભક્તો દંડવત પ્રણામ કરે, મહિલાઓ સાષ્ટાંગ ન કરે. અંતમાં 3 યા 5 પરિક્રમા કરીને ભગવાનને પ્રણામ કરો. હવે વાત કરી લઈએ શુભ મુહૂર્તની. ભદ્રાનો પડછાયો ક્યારથી ક્યાં સુધી રહેશે? કારણ કે ભદ્રાના સમયે પૂજાપાઠ થતી નથી. વર્ષ 2026માં મહાશિવરાત્રિનું પર્વ રવિવાર 15 ફેબ્રુઆરી 2026ના રોજ મનાવવામાં આવશે. કારણ કે ફાગણ માસના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિ 15 ફેબ્રુઆરીની સાંજે લગભગ 5 વાગ્યાને 4 વાગ્યાથી શરૂ થઈને 16 ફેબ્રુઆરી 2026ની સાંજે લગભગ 5 વાગ્યાને 24 વાગ્યા સુધી રહેશે. તથા શાસ્ત્રાનુસાર રાત્રિના સમયે પૂજા અર્ચનાને પ્રમુખ માનવામાં આવે છે. આ મહાશિવરાત્રિમાં સૌથી શુભ સમય યા નિશિતકાળ મધ્યરાત્રિની પૂવ્યામુસેર, જે 15 ફેબ્રુઆરી 2026ની રાત્રે લગભગ 11 વાગ્યાને 55 વાગ્યાથી લઈને 12 વાગ્યાને 55 વાગ્યા સુધી રહેશે. આ જ સમયે ભગવાન શિવના રુદ્રાભિષેક, મંત્રજાપ તેમજ શિવલિંગ પર જળ, દૂધ અર્પણ અત્યંત ફળદાયી માનવામાં આવે છે. આની સાથે જ રાત્રિના 4 પ્રહરની પૂજા પણ નક્કી છે. પહેલા પ્રહર સાંજના પછીથી લઈને રાત્રિના પહેલા ભાગ સુધી, બીજા પ્રહર નિશ્ચિત કાળની આસપાસ અને ત્રીજા ચોથા પ્રહર સવાર સુધી સતત શિવ આરાધના કરવી શુભ હોય છે. અભિજીત મુહૂર્ત એટલે કે દિવસમાં લગભગ બપોર મધ્યની આસપાસનો સમય પણ પૂજા જાપ માટે શુભ માનવામાં આવે છે. પરંતુ મહાશિવરાત્રિનો વિશેષ શ્રેષ્ઠ સમય નિશિત છે. શાસ્ત્રોમાં આને જ પ્રમુખ ફળદાયી જણાવવામાં આવ્યો છે. ભદ્રા, ભદ્રિકા કાળ. સામાન્ય પંચાંગ અનુસાર કોઈ દિવસમાં થોડા સમય માટે અશુભ માનવામાં આવે છે, પરંતુ મહાશિવરાત્રિના પાવન વ્રત તથા ભગવાન શિવની પૂજામાં ભદ્રાનો કોઈ નકારાત્મક પ્રભાવ માનવામાં આવતો નથી. તેનો પ્રભાવ મહાશિવરાત્રિ પૂજા વિધિ પર લાગુ થતો નથી. આથી ભક્તો આ વાતથી ભયભીત ન થાય અને પૂરી શ્રદ્ધાથી પૂજા કરી શકે છે. વ્રત પછી પારણ, ઉપવાસ તોડવાનો શુભ સમય 16 ફેબ્રુઆરી 2026ના રોજ સવારે લગભગ 6:42 વાગ્યાથી બપોરે 3:10 વાગ્યા સુધીનો સમય ખૂબ સારો માનવામાં આવે છે. આ જ અવધિમાં ફળાહાર યા મીઠો આહાર ગ્રહણ કરીને વ્રતનું પારણ કરો, જેનાથી વ્રતનું સન્માનપૂર્વક સમાપન થાય છે. ભક્તો, શુભ મુહૂર્તમાં કરવામાં આવેલો પૂજાપાઠ ક્યારેય નિષ્ફળ જતો નથી, કારણ કે શાસ્ત્ર પણ કહે છે કે શુભ મુહૂર્તમાં કરવામાં આવેલો પૂજાપાઠ હંમેશા લાભ જ પ્રદાન કરે છે. ભક્તો, આમ તો ભોલેનાથ ખૂબ જ ભોળા છે, થોડા પૂજાપાઠથી જ પ્રસન્ન થઈ જાય છે. પરંતુ જો તમને કોઈ મોટી મનોકામના છે, તેના માટે તમારે આજે અમે કાર્યો જણાવ્યા તે કરી લેજો. તમારી મનોકામના શીઘ્ર પૂર્ણ થઈ જશે.
તમારે ધ્યાન એ રાખવાનું છે કે તમારે બ્રહ્મચર્યનું સંપૂર્ણ રૂપથી પાલન કરવું છે. કોઈના પ્રત્યે ભેદભાવ નથી રાખવો, કોઈના પર ક્રોધ નથી કરવો અકારણ, અને કોઈનું અહિત નથી કરવું, કોઈનું કોઈ નુકસાન નથી કરવું, કોઈને અપશબ્દ નથી બોલવા અને શુદ્ધતાનું ધ્યાન રાખવું છે. આની સાથે સાથે તમારે લડાઈ ઝઘડાથી દૂર જ રહેવું છે અને ધ્યાન રહે કે તામસિક ભોજનનો ઉપયોગ બિલકુલ પણ નથી કરવો. આ વસ્તુથી તો દૂર જ રહેવું, નહીંતર ભોલેનાથ નારાજ થઈ શકે છે. આચરણથી શુદ્ધ રહેવું છે, મનથી શુદ્ધ રહેવું છે, તનથી શુદ્ધ રહેવું છે. આ પ્રકારે દિવસને વ્યતીત કરવો છે. સંધ્યાકાળે જો સંભવ હોય તો ફરી ભગવાનની પૂજા કરજો. આ દિવસે તમે સંભવ હોય તો કોઈ વાત નહીં, તમે દિવસમાં એકવાર પણ પૂજા કરી લીધી તે પણ ખૂબ જ પર્યાપ્ત છે. આ પ્રકારે તમે શિવરાત્રિનો દિવસ વ્યતીત કરજો. સંધ્યાકાળે તમે વ્રત ખોલી શકો છો. તમે ફળાહારી કરી શકો છો તો ફળાહારની સાથે વ્રતને રાખો યા મીઠા આહારની સાથે વ્રતને રાખો. આ પ્રકારે તમે વ્રતને કરો. બંને જ નિયમ ઉત્તમ છે. તમારું સ્વાસ્થ્ય કઈ પ્રકારે તમને પરવાનગી આપે છે તે જોવું આવશ્યક છે. એવું ન થાય કે તમે ફળાહારીના ચક્કરમાં તમારા સ્વાસ્થ્યનું નુકસાન કરી લો. જો સ્વાસ્થ્ય પરવાનગી આપે તો ફળાહારની સાથે રાખો, ખૂબ ઉત્તમ છે. આ પ્રકારે તમારે આ વ્રત કરવાનું છે. ભક્તો, ભગવાન ભોલેનાથ અત્યંત ભોળા છે. તેઓ થોડા ભાવ, થોડા જળ અને સાચી શ્રદ્ધાથી જ પ્રસન્ન થઈ જાય છે. પરંતુ શાસ્ત્રોમાં એ પણ સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે મહાશિવરાત્રિ જેવા મહાપર્વ પર કેટલીક ભૂલો એવી હોય છે જે અજાણતામાં પણ થઈ જાય તો પૂજાનું પૂર્ણ ફળ મળતું નથી. તેથી આ પાવન દિવસે ક્યારેય પણ શિવલિંગ પર તુલસી, કેતકીનો ફૂલ, રોલી સિંદૂર, હળદર, ચોખામાં તૂટેલા યા ફાટેલા અક્ષત, કપાયેલું ફાટેલું યા સૂકું બીલીપત્ર, શંખથી જળ, વાસી ફૂલ યા જૂઠું જળ અર્પિત ન કરવું જોઈએ. પૂજાના સમયે ક્રોધ, અપશબ્દ, જૂઠ, છળ કપટ, કોઈનું અપમાન, નિંદા યા ચાડી ચુગલીથી પૂર્ણતઃ દૂર રહેવું જોઈએ. વ્રત રાખતી વખતે તામસિક ભોજન, માંસ, મદિરા, ડુંગળી, લસણ, તમાકુ અને નશાનું સેવન ભૂલથી પણ ન કરો. દિવસમાં સૂવું, સ્નાન કર્યા વિના પૂજા કરવી, દીવો આસન વિના પ્રગટાવવો, શિવલિંગ પર જળ અર્પિત કરતી વખતે મનમાં નકારાત્મક વિચાર લાવવા પણ દોષ માનવામાં આવ્યો છે. મહાશિવરાત્રિ પર સ્ત્રીઓનું જાણી જોઈને પૂજાથી દૂર રહેવું, કથા શ્રવણ ન કરવું, વ્રત તોડવામાં ઉતાવળ બતાવવી યા રાત્રિ જાગરણનો ઉપહાસ કરવો પણ શુભ માનવામાં આવ્યું નથી. સાથે જ પૂજાના અંતમાં ક્ષમા પ્રાર્થના અને પુષ્પાંજલિ કર્યા વિના ઉઠી જવું પણ એક મોટી ભૂલ છે. તેથી ભક્તો, આ મહાપર્વ પર નિયમ, સંયમ, શુદ્ધતા અને ભાવને સર્વોપરી રાખો. કારણ કે મહાશિવરાત્રિ પર ભગવાન શિવ કર્મ નહીં, ફક્ત ભાવ જુએ છે. અને જે ભક્ત આ ભૂલોથી બચીને શ્રદ્ધાથી પૂજા કરે છે તેના પર ભોલેનાથ સ્વયં કૃપા વરસાવે છે અને જીવનના મોટામાં મોટા કષ્ટ પણ હરી લે છે. ભક્તો, જો તમે આ મહાશિવરાત્રિ પર સાચા મન અને યોગ્ય વિધિથી ભગવાન ભોલેનાથને પ્રસન્ન કરી લીધા તો શાસ્ત્રો અનુસાર તમારી સમસ્ત મનોકામનાઓની પૂર્તિનો માર્ગ આપોઆપ ખુલી જાય છે. તેથી આ પાવન રાત્રિમાં સૌથી પહેલા સ્થાનની શુદ્ધતાનું વિશેષ ધ્યાન રાખો. પૂજા માટે ઘરનો ઉત્તર પૂર્વ ઈશાન ખૂણો સર્વોત્તમ માનવામાં આવ્યો છે. ત્યાં સ્વચ્છ સ્થાન પર શિવલિંગ યા ભોલેનાથની તસવીર સ્થાપિત કરો અને રાત્રિમાં યથાશક્ય જાગરણ કરતા ઓમ નમઃ શિવાય યા મૃત્યુંજય મંત્રનો જાપ કરો. ભોલેનાથને પ્રસન્ન કરવાનો સૌથી સરળ ઉપાય છે શિવલિંગ પર શુદ્ધ જળ યા ગંગાજળથી અભિષેક. તેના પછી દૂધ, દહીં, ઘી, મધ અને ખાંડથી પંચામૃત અભિષેક કરી ભાવપૂર્વક બીલીપત્ર અર્પિત કરવું. ધ્યાન રહે, બીલીપત્ર 3 દળવાળું, સાફ અને કપાયેલું ફાટેલું ન હોવું જોઈએ. આની સાથે જ ભાંગ, ધતુરો અને સફેદ પુષ્પ અર્પિત કરવાથી ભગવાન શિવ અત્યંત શીઘ્ર પ્રસન્ન થાય છે. મહાશિવરાત્રિ પર દાનનું વિશેષ મહત્વ છે. વ્રતના પારણ પછી બ્રાહ્મણ, સાધુ, ગરીબ યા જરૂરિયાતમંદ વ્યક્તિને અન્ન, વસ્ત્ર, કાળા તલ, દૂધ, ઘી, ફળ, સફેદ મીઠાઈ યા દક્ષિણાનું દાન અવશ્ય કરો. કારણ કે કહેવામાં આવ્યું છે કે શિવરાત્રિનું દાન ઘણા જન્મોના પાપોનો નાશ કરે છે. સાથે જ અહંકાર ત્યાગીને ક્ષમા, દયા અને સત્યનું પાલન, કોઈ ભૂખ્યાને ભોજન કરાવવું અને કોઈ દુઃખીને સહારો આપવો પણ શિવકૃપા પ્રાપ્ત કરવાનો શ્રેષ્ઠ ઉપાય છે. ભક્તો, યાદ રાખો, ભોલેનાથ આડંબર નહીં, ભાવ જુએ છે. તેથી સ્થાન શુદ્ધ હોય, મન શુદ્ધ હોય અને દાન નિષ્કામ હોય. બસ એટલું જ કરી લો. મહાદેવ સ્વયં તમારા જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિની વર્ષા કરી દેશે. ભક્તો,
જો તમને આ મહાશિવરાત્રિ 2026ની સંપૂર્ણ જાણકારી, પૂજા વિધિ, નિયમ, ઉપાય અને ભોલેનાથને પ્રસન્ન કરવાના રહસ્યો પસંદ આવ્યા હોય અને તમને કંઈ પણ નવું શીખવા મળ્યું હોય તો વિડીયોને લાઇક જરૂર કરો. તેને તમારા પરિવાર, મિત્રો અને બધા શિવભક્તોની સાથે વધુમાં વધુ શેર કરો. અને જો તમે હજી સુધી અમારી ધર્મબુક ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો હમણાં સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન જરૂર દબાવી દો, જેથી ભોલેનાથ સાથે જોડાયેલી આવી જ પાવન, શાસ્ત્ર સંબદ્ધ અને ફળદાયી જાણકારીઓ સૌથી પહેલા તમારા સુધી પહોંચતી રહે. ભક્તો, કમેન્ટ બોક્સમાં ઓમ નમઃ શિવાય યા હર હર મહાદેવ જરૂર લખજો અને સાથે જ એ પણ જણાવજો કે તમે મહાશિવરાત્રિ પર કયો ઉપાય યા વ્રત કરવાના છો. મહાદેવ તમારી દરેક મનોકામના પૂર્ણ કરે. હર હર મહાદેવ.